સુધીની આમાં ફોર્મ 7 ની જે ચર્ચા થઈ છે એમાં બીજો એક પ્રશ્ન આમાં એ ઉભો થાય છે ગ્યાસુદ્દીનભાઈ, તમે મને લાગે તમે બહુ સારી રીતેનો જવાબ આપી શકશો કદાચ, કે જે આપણે 2017 નો આપણે ગણીએ, 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠકો આવી હતી વિધાનસભામાં, બરાબર છે, અને છેલ્લી 5 ચૂંટણીઓ આપણે જોઈએ તો એમાં લગભગ 92 બેઠકો એવી છે કે જે સતત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાતા આવ્યા છે 92 બેઠકો ઉપર. તો ત્યાં એને બહુ ભય નથી, મતદાર એમની સાથે છે એવું એમનું અનુમાન આપણે કરી શકીએ. પરંતુ જ્યાં ભય એમને છે, આ 92 ને બાદ કરતા બાકીની જે કઈ 90 ની આસપાસ કે જે કઈ બેઠકો નીકળતી હોય એમાં એને ભય છે. આ 90 માંથી આ જે તમે જે હમણાં ફિગર આપ્યો કે 12.5 લાખ જેટલા મતદારો, અને અગાઉ 1,64,00,000 મતદારો આ જ રીતે દૂર થયેલા છે અથવા તો સ્થળાંતરિત થયેલા છે, એની રીતે ગણતરી આપણે કરી શકીએ. તો આ આપણે એનો આખો જે ફિગર જોઈએ, માત્ર 12.5 લાખ મતદારો ગણીએ તો એમાંથી આપણે એવું કહી શકીએ કે માનો કે 100 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી અથવા તો ચૂંટણી પંચ કે વોટેવર જે કઈ નેતાઓ હોય એ ગોલમાલ કરવા માંગે છે. એનો મતલબ એ થયો કે એક વિધાનસભા દીઠ લગભગ 12,500 મત કદાચ આ રીતે ફોર્મ 7 હેઠળ કાઢી નાખવાના થાય અથવા તો કાઢી નાખવામાં આવ્યા હોય, વોટેવર એને જે કઈ થયું હોય તે. તો તમને એવું લાગે છે? કારણ કે આપણે આ જોઈએ છીએ, જો પાટણમાં થયું, અમદાવાદના તમારા વિસ્તાર સહિત બીજા 4 વિસ્તારોમાં આવું થયું છે, ખંભાતમાં થયું છે, કચ્છની એક બેઠક ઉપર થયું છે. તો આ રીતે લગભગ 8 બેઠકોમાં તો વિરોધ થયો છે જે બહાર આવ્યું છે એમાં. તો તમને એવું લાગે છે કે જ્યાં કોંગ્રેસ મજબૂત છે અથવા બીજા કોઈ પક્ષના ઉમેદવારો કદાચ મજબૂત હોય અને ભારતીય જનતા પાર્ટી હારી જવાની હોય, ત્યાં આ બધી ગોલમાલ કરી હોય સૌથી વધારે એવું લાગી રહ્યું છે તમને? બિલકુલ. આપ જ્યારે આપ તો જુઓ છો આપણે મીડિયા મારફતથી બી, ગુજરાતના સમગ્ર જિલ્લાઓની અંદર જ્યાં કોંગ્રેસ મજબૂત છે એ વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. અને એ ગણતરી એ જ છે એમની કે જયારે ચૂંટણીમાં હાર જીત થાય તો હું માનું છું 5,000, 10,000, 2,000, એટલે એની આસપાસ બહુ ઓછી સીટો હોય કે જે 25,000 થી કોઈ જીતતા હોય. એટલે જ્યાં પણ હરીફાઈ થાય એટલે ત્યાં 2,000, 5,000, 10,000 નો ડિફરન્સ હોય છે. એટલે તમે એક વિધાનસભામાં 20,000 નામો કાઢી નાખો, અને એ પણ કોંગ્રેસ સમર્થિત. ઈવીએમ માંથી બુથ વાઇઝ બધી ખબર પડી જાય કે કોને કયા બુથમાંથી મત મળ્યા છે, એ સ્પષ્ટ થઈ જાય છે એમાંથી. પહેલા શું હતું કે બધા મત ભેગા કરીને કરતા હતા, ત્યારે ખબર નહોતી પડતી જ્યારે બેલેટ હતું. પરંતુ ઈવીએમ આવ્યા પછી બુથ વાઇઝ જે ગણતરી થાય એમાં સ્પષ્ટ માહિતી આપણને મળી જાય કે આ જગ્યા પરથી આ લોકોને મત મળ્યા છે. એટલે કોંગ્રેસ કમિટેડ મતદારોની સીટ, એમાં વિશેષ કરીને આપણે કહું કે કોંગ્રેસને આપનારા જે મતદારો છે, વિશેષ કરીને મુસ્લિમ છે, દલિત છે, ક્ષત્રિય ઠાકોર છે, અને જ્યાં ઉજળિયાત પણ છે, કેમ કે કોંગ્રેસ સર્વધર્મ સંભાવમાં તમામ લોકોને લઈને ચાલે છે. તો તે જે કોંગ્રેસ કમિટેડ ઉજળિયાત લોકોના પણ મત કાપે છે કે એમને ખબર હોય કે આ સોસાયટી ઉજળિયાતોની સોસાયટી કોંગ્રેસ સાથે છે, ત્યાં પણ એટલે સ્પષ્ટ આંકડાઓ આવી ગયા છે કે આ જે 12 લાખ, એટલે કોંગ્રેસના એક પણ વ્યક્તિ ફોર્મ નંબર 7 ભર્યું નથી. આ તમામે તમામ 12.5 લાખ મતદાર જે છે એ ફોર્મ નંબર 7 ભાજપના કાર્યકર્તાઓ ભર્યા છે. આના બાબતે વિશેષ મિટિંગો થઈ છે. આના બાબતે લોકોને અહીંયા સુધી કહેવામાં આવ્યું કે તમે આ કરો, પુણ્યનું કામ છે. હવે આ લોકશાહીને કલંકિત કરવાનું કામ આ પુણ્યનું છે. મારે દર્શકો માટે એક જાણકારી પહોંચાડવી છે. દર્શકોને સામાન્ય રીતે આ બધી વસ્તુની ખબર નથી હોતી, એટલે તમને હું પૂછું જેથી તમે એમને સમજાવી શકો. ફોર્મ નંબર 7 તમે જેમ કીધું કે મીટિંગો થઈ, ભાજપ તરફથી અલગથી સ્પેશિયલ આના માટે એક આયોજન થયું અને બધું, પણ સામાન્ય આપણા જે રાજ્યના નાગરિક છે એને સમજાવો તમે કે ફોર્મ નંબર 7 કોણ ભરી શકે, શું કામ ભરી શકે અને કયા આધારે ભરી શકે? કોઈના માટે હું કેવી રીતે ભરી શકું એમ, અને મને કોઈ આપે શું કામ? ફોર્મ નંબર 7 પોતાની વિધાનસભાની અંદર ગમે તે મતદાર ભરી શકે અને ગમે તેની સામે ભરી શકે. એને એટલી ખબર હોવી જોઈએ કે આ વ્યક્તિ મૃત્યુ છે છતાં એનું નામ ચાલે છે, આ વ્યક્તિ અહીંયા રહેતી નથી છતાં એનું નામ ચાલે છે, આ વ્યક્તિ સ્થળાંતર કરી ગઈ છે, તો એ ભરી શકે છે. પરંતુ એના પુરાવા આધારે એ વ્યક્તિને આપવા પડે. એને કોઈના માટે કે મૃત્યુ થયું છે તો એનો ડેથ સર્ટિફિકેટ અથવા કઈક એને બેસવાની જાહેર ખબર કે આ તે બીજું જે કઈ આવ્યું હોય એ તમારે મૂકવું પડે. બહાર રહેવા ગયા હોય બીજી મતદાર યાદીમાંથી એનું નામ લઈ એપિક નંબર સાથે તમારે મૂકવું પડે કે આ મતદારનું નામ સરખેજ વિધાનસભામાં પણ ચાલે છે અને દરિયાપુરમાં પણ ચાલે છે.
પરંતુ તદ્દન જેને કહેવાય ખોટી રીતે, મનસ્વી રીતે એક જ સહીથી, હવે જેને સામેથી સહી કરી છે ફોર્મ 7 માં, એમને ફોર્મ હવે જયારે એમને ખબર પડી કે 1 લાખનો દંડ છે અને 1 વર્ષની સજા છે અથવા બંને થાય, તો જેને પણ ફોર્મ કરીએ છે એ એમ કહે છે કે મેં તો ફોર્મ ભર્યો જ નથી. અને ઘણા બધામાં તો એપિક નંબર ખોટા છે, ઘણામાં મોબાઈલ નંબર ખોટા છે, એટલે અડધાથી વધારે લોકો તો જાણ નથી એમને. આ કમલમમાં બેસીને સોફ્ટવેરના આધારે અમુક જ્ઞાતિઓને ટાર્ગેટ કરી, અમુક બુથોને ટાર્ગેટ કરી, બીજાના નામે ભણતા નામે સહીઓ કરી દીધી છે. પરંતુ હવે જે છે ભોગવવાનો જે વારો છે એ નિર્દોષ લોકો સાબિત થાય તો એને આવશે. કેમ કે અમારી માંગ તો એક જ છે કે 2007 ફોર્મ નંબર 7 સાચા ભર્યા હોય એમને કાઢી દો, અને જેમને ખોટા ભર્યા છે એમની સામે એફઆઈઆર દાખલ કરો. અને એફઆઈઆર દાખલ કરાવવા જ અમે સુપ્રીમ કોર્ટમાં જઈ રહ્યા છીએ. કારણ કે ઇન્ટરેસ્ટિંગ વાત શું છે, આ તમે કીધું ને કે કેટલો અત્યારનો આંકડો છેલ્લે જે જાહેર થયો 12 લાખ પ્લસ છે ને, 12 લાખ થી વધારે, 12,14,000 જેટલું, 12,14,000 જેટલા ફોર્મ 7 ભરાણા. તમે વિચાર કરો, દર્શકો વિચાર કરે, ખાલી છે મારીને તમારી પાસે આપણે સાવ નવરી બજાર કેમ નથી, એમ કહું. ચાલો આપણે સાવ નવરી બજાર છીએ, આપણી પાસે કોઈ કામ જ નથી એવું માનીને ચાલીએ, તોય શું આપણે આ કરવા માટે આવડી મહેનત કરવા જવાના છીએ? કે કોણ ગુજરી ગયું અથવા કોણ અહીંયા રહેતું નથી અને એનો આધાર પુરાવા પાછો હું શોધવા જાઉં કે તમે શોધવા જાઓ, અને આટલી બધી મહેનત કરીને, આટલી બધી પરિશ્રમને, આટલો બધો સમય વેડફી અને પાછું આપણે ફોર્મ નંબર 7 બધું પુરાવા ભેગા કરીને ભરવા જઈ. આ રાજ્યના કયા નાગરિક પાસે આ સમય છે? એની પાસે નવરાશ હશે તો હું માનું છું કે નરેન્દ્રભાઈએ જે એક સરસ ધંધો શરૂ કર્યો છે આ દેશની અંદરમાં, રીલ બનાવો ને રીલ જોવો, એ એમાં વ્યસ્ત હોય છે બચારો. એને ક્યાં આમાં કોઈ રસ હોય છે? એને કોઈક વિચિત્ર પ્રકારનું રીલ જો બનતું હોય એ જાણવામાં રસ હોય છે, એ જોવામાં રસ હોય છે. આવા કોઈ કામ માટે આ રાજ્યમાં કે દેશમાં નાગરિક પાસે પહેલાય કોઈ, અને એવું નથી કે આજે, પહેલાય કોઈ એવી જાગૃતતા નહોતી અને આજે નથી. એવું નથી કે હું આજની વાત કરું, પહેલાય નહોતી કે ભાઈ માણસ એમ નક્કી કરે કે મારી આસપાસમાં, મારા વિસ્તારમાં કેટલા લોકો છે, કોણ નથી, એવું કોઈ નથી કરતું. એ પોલિટિકલ પાર્ટી જ કરે, સામાન્ય માણસ ન કરે. રાજકીય પાર્ટીનો જ આ કામ છે, બાકી કોઈ સામાન્ય નાગરિકનું કામ જ નથી આ. એટલે જે કઈ થઈ રહ્યા છે, આ 12,14,000 ફોર્મ ભરાણા છે, તો એ કોઈ સામાન્ય માણસ આ રાજ્યનો કઈ ખબર આપવા માટે પહોંચી ગયો ફોર્મ ભરીને, એ પોસિબલ નથી. એ તર્કના કોઈ મામલા, મતલબ કોઈ એંગલથી તર્કમાં ફીટ બેસતું નથી, પ્રેક્ટિકલી. અને મયુરભાઈ, એ જે ભરાયા છે એ 6 તારીખ પછી, એટલે કે સમજો ને કે 20 દિવસમાં ભરાયા છે આટલા બધા. અને 20 દિવસમાં બધા લોકોને કેમ ખબર પડી કે ભાઈ અમારું નામ, આનું નામ ખોટું છે, આ તે બધું? તો આમાં ચોક્કસ મને તો ષડયંત્ર દેખાઈ રહ્યું છે જે યાસ્મીનભાઈ કહી રહ્યા છે. એમાં આપણે પણ કારસો છે. આપણે એક ભાઈ લખે છે, આપણા મેહુલ જ લખે છે કે, મેહુલ આપણો લખે છે કે શાહબુદ્દીનભાઈ નું નામ બોલો, એ બધા યાદીમાંથી શાહબુદ્દીન રાઠોડ નું નામ કમી કરવાનું કે ફોર્મ ભરી દીધું. ગજબ છે યાર, કઈ પ્રજા છે આ? ગજબ છે. આપણે જે અમર્ત્ય સેન નું નામ દૂર કરી શકતા હોય અથવા તો એને નોટિસ મોકલી શકતા હોય, જે તમારું નાક છે દુનિયામાં, એવો અર્થશાસ્ત્રી, એનું તમે એને નોટિસ મોકલી શકતા હો, તો બચારા શાહબુદ્દીનભાઈને તમે મોકલો, કઈ વાંધો નથી.